માઢિયા ગામમાં ઉપરવાસ નદીનું પાણી આવતા કળ સુધી પાણી જતા એક વૃદ્ધ ગુમ થયા હતા। નવું માઢિયા ગામમાં કળ સુધી પાણી ભરાઈ જતા એક વૃદ્ધ ગુમ થયા હતા અને લોકો દ્વારા શોધખોળ કરતા પાણીમાં સડ દેખાતા જોયું અને તેમના પિતા જ હોવાનું પાક્કું થતા ગામના સરપંચ સહિત તમામ ઘરના સભ્યો તાત્કાલિક સારવાર માટે ભાવનગર સટ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને જ્યાં ડોક્ટર દ્વારા વૃદ્ધ ખીમજીભાઈ શામળભાઈ સોલંકીના મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી હતી। કેમેરામેન બીજલભાઈ માલેકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર। મારું નામ બિપિન માનસિંહભાઈ ચુડાસમા, હું નવા માઢિયા ગામનો સરપંચ છું। ખાસ તો અમારા નવા માઢિયા ગામે જે ઉપર વાસમતી નદીઓના પાણી આવીને આખા ગામ ફરતે પાણી અને ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે। તો ખીમજીભાઈ સામંતભાઈ સોલંકી જે અમારા ગામના વતની હતા, તેના છોકરા દ્વારા જે ઘરે ન આવતા ગામમાં તપાસ કરવામાં આવી, પણ 2 કલાક શોધખોળ કરતા તે મળી ન આવ્યા અને એમના ઘરની બાજુમાં જે તપાસ કરતા એમનો પગ લપસી ગયો હોવાથી તે પાણીમાંથી ગરકાવ થઈ ગયેલા હતા અને પૂરનું જે પાણી આવ્યું હતું એમાંથી, અને તે છોકરા દ્વારા કાઢીને અહીંયા સર્ટી હોસ્પિટલમાં દવાખાને લાવેલા હતા। તે અહીંયા આવ્યા તો એમને મૃત જાહેર કરવામાં આવેલ છે। ઓકે।